કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે વ્યક્તિ જો ખરેખર પોતાનું જીવન ખુશીથી સંતોષપૂર્વક જીવવા માગતી હોય તો વ્યક્તિઓએ પોતાના મગજમાંથી શંકા દૂર કરવી પડશે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે વજન, વેટ. હાબિલ ટીમે લખ્યું છે કે જો તમે ખરેખર સૌથી શ્રેષ્ઠ વજન કંઈ ઓછું કરવા માગતા હો તો તે તમારા મગજમાં રહેલી શંકાઓનું વજન દૂર કરો. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે વજનની છે અને શંકાઓની છે. મારા મિત્રો, આજના સમયમાં દોડધામ એટલી બધી વધી ગઈ છે કે દરેક વ્યક્તિ ભાગતો જ રહે છે. વ્યક્તિ ભાગતો પણ રહે છે અને છતાં પણ કામ માટે તે બીજા ઉપર જલ્દી વિશ્વાસ કરતો નથી. હંમેશા શંકાના દાયરામાં રહે છે, હંમેશા અવિશ્વાસ જ વર્તાતો હોય છે અને મગજમાં એક એવી ડર સતાવતો હોય છે, એક એવો ભય સતાવતો હોય છે કે કામ બગડશે તો નહીં ને. એટલે આ જે શંકા છે, આ શંકા જ આપણું જે કામ સારી રીતે થવું જોઈએ તે થવા નથી દેતું. એટલે મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે આપણે જેની પણ સાથે કામ લઈ રહ્યા છીએ, જે પણ કામ કરી રહ્યા છે તે બધામાં પૂરેપૂરો વિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી છે. એક બાજુ આપણે કામ સોંપીએ અને બીજી બાજુ જો આપણે તેમાં શંકા રાખીએ, ડાઉટ્સ કરીએ, તો કામ જે પ્રમાણે થવું જોઈએ, જે શ્રેષ્ઠ કામ થવું જોઈએ તે થશે નહીં અને ફક્ત સમયની બરબાદી થશે. તો બસ વાત એટલી જ છે કે આપણે જે કંઈ કરીએ શ્રેષ્ઠ કરીએ. શ્રેષ્ઠ કરવા માટે આપણે જેની સાથે કામ કરી રહ્યા છે તેમાં પૂરો વિશ્વાસ મૂકીએ, પૂરતો વિશ્વાસ મૂકીએ. જ્યાં જરૂર છે ત્યાં ભલે આપણે કાઉન્ટર ચેક કરીએ, પરંતુ દિલથી, દિમાગથી જો પૂરેપૂરો આપણે વિશ્વાસ મૂકીને કામ કરાવીશું અથવા કામ કરીશું તો ચોક્કસ જ આપણને સારામાં સારી સફળતા મળશે. એટલા માટે અહીંયા હાબિલ ટીમે લખ્યું છે કે જો તમે ખરેખર કોઈ વજન ઉતારવા માગતા હો તો સૌથી પહેલાં આપણા દિમાગમાં રહેલી જે શંકાઓ છે, જે ડાઉટ્સ છે, તેનું વજન ઓછું કરો. થેન્ક યુ.